નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના ઉધના વિસ્તારમાં રાહુલ એપાર્ટમેન્ટ નામથી ગેંગ ચલાવનાર રાહુલ દીપડી પર હવે કાયદાનું વલણ વધુ કડક બન્યું છે. ઉધના પોલીસ દ્વારા તેના વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તો સરકારી આવાસ નજીક બનાવેલા 3 ગેરકાયદે મકાનો તોડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. આરોપી રાહુલ એપાર્ટમેન્ટ ગેંગનો હેડ છે. તો સૂર્યા મરાઠી હત્યા કેસમાં પણ સંડોવણી હોવાનું સામે આવ્યું છે. આરોપી રાહુલ સામે ગુજસીટોક, મારામારી, હત્યા જેવા 22 ગુના નોંધાયેલ છે, જેની સામે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.